સૌથી પહેલા તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે. તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું. અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું. આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે. સાહેબ, માંજલપુર વિધાનસભામાં જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે એના માટે આપ ઉમેદવારી કરવા ભારતીય જનતા પાર્ટી તમને શા માટે ઉમેદવાર તરીકે જાહેર કરે? માંજલપુર વિધાનસભામાં છેલ્લા 25 વર્ષથી હું ત્યાં મારું રેસિડન્સ છે. હું છેલ્લા 25 વર્ષથી માંજલપુરના વિકાસને ધ્યાનમાં રાખીને માંજલપુરમાં રહેતો આવ્યો છું. માંજલપુરના એક્ટિવ કાર્યકર્તા તરીકે કામ કરું છું. બીજેપી ડૉક્ટર સેલમાં સતત છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. પ્રદેશ લેવલે કામ કરું છું. માંજલપુર વિધાનસભાના વિકાસની દ્રષ્ટિએ આપણા પૂજ્ય શ્રી યોગેશ કાકાની જે વિઝન હતું એમને આગળ ધપાવવા માટે હું આજે માંજલપુર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માટે આવ્યો છું. માંજલપુર વિસ્તારમાં આપણા દ્રષ્ટિએ હજુ કેટલા વિકાસના કામો બાકી હશે કે જે તમે કરવાના આશા સાથે તમે આ ટિકિટ માંગી રહ્યા છો? માંજલપુરમાં વિકાસ બહુ સારો થયેલો છે, પણ માંજલપુરમાં હજી પણ ઇનસાઇડ રોડ્સ અને રસ્તાના થોડા ઘણા પ્રોબ્લેમ્સ છે. 32 મીટરના રોડ્સ થવા જોઈએ, દરેક જગ્યાએ ક્લિનિનેસ હોવી જોઈએ અને દરેક વ્યક્તિ માંજલપુરમાં શિક્ષિત મોટાભાગના વ્યક્તિઓ છે, એ શિક્ષિત માટે કંઈક ને કંઈક પ્રોવિઝન કરવું જોઈએ. એના માટે ઉમેદવારી નોંધાવી રહ્યું છું. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારી માટે દાવો કરી રહ્યા છો. શા માટે તમને ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાની અંદર ટિકિટ આપે? પાર્ટીના કાર્યકર્તા 2001થી કાર્યકર્તા 2006થી હું સતત વોર્ડની અંદર અને વડોદરા શહેરની અંદર જવાબદારી નિભાવું છું. પાર્ટીની એક શિસ્તતાના કારણે અમે ટિકિટની દાવેદારી કરતા હોઈએ છીએ, પણ નિર્ણય પાર્ટી લેતા હોય છે. પાર્ટીનો જે નિર્ણય હોય એમાં અમે સહમત હોઈએ છીએ. આપને લાગે છે કે આ વખત માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપવું જોઈએ? પાર્ટી છે, પાર્ટી જે નિર્ણય કરે એમાં અમે સહમત હોઈશું. અચ્છા, માની લો કે આપણને ટિકિટ મળે છે તો આપ એવું માંજલપુર વિધાનસભામાં કયા એવા કામ તમારે નક્કી છે? પાર્ટી નિર્ણય જે કરે એના પછી બધું નક્કી થતું હોય છે. અત્યારે હું એ વિષય પર કશી ચર્ચા ના કરી શકું. પાર્ટી જ ઉમેદવાર નક્કી કરે ને પાર્ટી કરે એમાં અમે સહમત હોઈએ. મહિલા મોરચામાં પણ આપ પ્રમુખ હોદ્દો ધરાવો છો, તો તમને લાગે છે આ વખત માંજલપુર વિધાનસભાની અંદર મહિલાને જ ઉમેદવારી મળવી જોઈએ? દરેક કાર્યકર્તાનો અધિકાર છે, મહિલા હોય કે ભાઈઓ હોય, બધાનો અધિકાર છે ટિકિટ માગવાનો, પણ પાર્ટી જે નિર્ણય કરે એમાં અમે સહમત હોઈએ. પણ આ વખત ભારતીય જનતા પાર્ટી જેવું કહે છે કે 50% મહિલાઓને અમે આરક્ષણ આપવામાં વિચારી રહ્યા છે, તો તમને નથી લાગતું કે મહિલાઓને? એટલે જ પાર્ટી જે નક્કી કરે એમાં અમે જવાબદારી લઈ અને નિભાવીશું ને કામ કરીશું.